તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું શ્રી શનિદેવ મંદિર કુંડલધામ પાસે આવેલું. તો મેં ફાઇનલી મિત્રો શનિદેવના દર્શન તમે જે જોઈ રહ્યા છો એ શનિદેવની મેન મૂર્તિ છે. આ તો અમારા દાદા હનુમાન દાદા કહેવાય ભાઈ. બીજા બધા દેવનું તમે સત્કાર થાય ન થાય, એક સૂર્યનારાયણ દેવ છે ને એ કળિયુગમાં પણ પ્રચલિત છે. ભૂતનાથ મહાદેવનું મંદિર મસ્ત મંદિર છે, એટલા બધા શિવલિંગ છે ભાઈ. ભૂતનાથ મહાદેવનું મંદિર છે એની બાજુમાં આ જો સરસ મજાની એક નાવ બનાવી છે. તો ફાઇનલી આપ સૌનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામનો લાસ્ટ વિડીયો તમે જોયો હશે. સો એની બાજુમાં જ છે શ્રી શનિદેવનું મંદિર. શનિદેવના મંદિર બહુ ઓછી જગ્યા હોય છે, પણ શનિદેવનું મંદિર અહીંયા છે. અને આ એની મંદિરની બાજુમાં હનુમાન દાદાની મૂર્તિ જો દિલ ખુશ થઈ જાય તમારે એવું છે. આપણે સાળંગપુર તો જવાનું છે, પણ શનિદેવની મંદિરમાં અંદર એક હનુમાન દાદાની મૂર્તિ છે. જય છોટે હનુમાનજી લખેલું છે, પણ બડે હનુમાનજી છે. આ તો યાર શું કેવું વિશાલ, લખેલું છે છોટે હનુમાનજી પણ બડે હનુમાનજી છે. તો ચાલો અમે તમને બતાવીએ આજે અંદર. આમ જો તમે આમ દેખાય તમને ઓલું એ શનિદેવનું એ બી મંદિર છે ત્યાં. અને આમ જોવા જઈએ તો ઓલું જે દેખાય એ તમને શું કહેવાય મહાદેવનું મંદિર છે. મહાદેવ નહીં, સૂર્યદેવનું મંદિર, રવિ આંદલ મંદિર એવું કંઈક લખેલું છે અંદરથી. ચલો બતાવીએ મંદિર કોનું છે. ભૂતનાથ મહાદેવ. જઈ રહ્યા છે શનિદેવનું મંદિરે. જો ખબર પડી ગઈ છે, જો સામે તમને જે દેખાય છે ને એ સૂર્યદેવનું મંદિર છે. ઠીક છે, કુંડલેશ્વર મહાદેવનું જ છે અને બહુ બધું છે. અને ભૂતનાથ મહાદેવ બી છે જો. અને એક્ઝેક્ટ આ જે તમે હનુમાન દાદાની મૂર્તિ અને આમ જે ગેટ દેખાય ને, જે આ તમને ઝૂમ કરું તો આ છે શનિદેવનું મંદિર. ફાઇનલી એમ આવી ગયા છે શ્રી શનિદેવ મંદિરમાં. તમે જુઓ ગેટ છે, આ શનિદેવ મંદિરનો મેન ગેટ છે. અને આ દાદાને જય છોટે હનુમાનજી. ઠીક છે, બતાવું હું મારો તમને છોટે હનુમાનજી. જો આ છોટે હનુમાનજી હે જ નહીં, આ તો અમારા દાદા હનુમાન દાદા કહેવાય ભાઈ. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું શ્રી શનિદેવ મંદિર કુંડલધામ પાસે આવેલું જે મંદિર છે. શનિદેવનું મંદિર છે, સૂર્યદેવનું મંદિર છે, રવિ માતાજીનું મંદિર છે, હનુમાન દાદાની મૂર્તિ છે. પણ અત્યારે જઈ રહ્યા છે શ્રી શનિદેવનું મંદિર. ચાલો મારી સાથે. ફાઇનલી મિત્રો શનિદેવના દર્શન તમે જે જોઈ રહ્યા છો એ શનિદેવની મેન મૂર્તિ છે. અહીંયા લોકો બહુ બધા લોકો આવે છે દર્શન કરવા. અને કુંડલધામથી સ્વામિનારાયણ મંદિર કુંડલધામથી બહુ જ નજીક આવેલું આ મંદિર છે. તમે જ્યારે આવો ત્યારે શનિદેવના મંદિરે ચોક્કસ મુલાકાત લેજો. એમ કે શનિદેવના મંદિર બહુ ઓછી જગ્યાએ હોય છે. અને શનિદેવ જેના પર સારી મીઠી નજર નાખી તો બધાને ખબર જ છે, યુટ્યુબમાં ઓલરેડી અવેલેબલ છે. માટે શનિદેવને આપણે પ્રાર્થના કરી કે અમારી ઉપર મીઠી દ્રષ્ટિ નાખજો. ક્રૂર દ્રષ્ટિ ન રાખતા, અમે જેમ છીએ તમારા દીકરા સમાન છે બધા. જલ્દી અમારી યુટ્યુબ ચેનલ આગળ વધી જાય, સબસ્ક્રાઈબર થઈ જાય જલ્દી 1K 10K 100K પછી 1 મિલિયન 10 મિલિયન સુધીનો ગોલ છે આપણો. જલ્દી થઈ જાય એવા આશીર્વાદ આપજો. ઓકે. શનિદેવના મંદિરમાં શનિદેવનું મંદિર છે, સૂર્યદેવનું મંદિર છે, પછી આ અખંડ જ્યોત છે શનિદેવનું મંદિરની એક્ઝેક્ટ સામે. આ અખંડ જ્યોત છે અને એની એક્ઝેક્ટ સામે શનિદેવનું મંદિર છે. તો આનું તમે જોઈ શકો છો.
બીજા બધા દેવનો તમે સત્કાર થાય ન થાય, એક સૂર્યનારાયણ દેવ છે ને એ કળિયુગમાં પણ પ્રચલિત છે. જો કોઈ કળિયુગમાં જો કોઈ તમારા દેવનો આમ માનવો હોય સાક્ષાત્કાર, તો તમે ખાલી નોટિસ કરજો, બીજા બધા દેવનો તમે સત્કાર થાય ન થાય, એક સૂર્યનારાયણ દેવ છે ને એ કળિયુગમાં પણ પ્રચલિત છે. એ શું તો સૂર્યનારાયણ સનલાઇટ જેવી આપણને આપે છે આખો દિવસ, રેગ્યુલારિટી, એમનું ટાઈમ મેનેજમેન્ટ જેવું કોઈ જ નહીં, કોઈ દિવસ રજા નહીં. સૂર્યનારાયણનું મંદિર બહુ ઓછી જગ્યા હોય છે. તો કુંડળધામમાં જ્યારે તમે આવો, સાળંગપુર પાસે આવેલું ગામ કુંડળધામ, કુંડળધામ સ્વામિનારાયણ મંદિર, એની એક્ઝેક્ટ બાજુમાં સૂર્યનારાયણ દેવનું મંદિર છે. ભગવાન શ્રી સૂર્યનારાયણ ને માતા ભગવતી શ્રી રાંદલ માતાનું મંદિર છે. તમે જ્યારે આવો ત્યારે ચોક પધારજો. આ લગભગ આઈ થિંક નવું મંદિર બનાવેલું હોય કે જૂનું મંદિર છે, મને કાંઈ આઈડિયા નથી, પણ તમે જુઓ કેટલા બધા શિવલિંગ છે. વાત જવા ભૂતનાથ મહાદેવ નામ લખેલું છે, પાછળ તમે બતાવો તો મંદિર છે. કારણ મંદિર આ બાજુ તમે જુઓ, તમે કેટલા બધા શિવલિંગ, વાત જવા બહુ મસ્ત મંદિર છે. જ્યારે તમે અહીંયા આવો, ખાસ તમે જ્યારે આવો ત્યારે સાળંગપુર બાજુ આવો ત્યારે કુંડળધામ અને કુંડળધામની બાજુનું આ જે હે શનિદેવનું મંદિર, ને આવજો. સરસ મજાનું શનિદેવનું મંદિર છે. હનુમાન દાદાની મોટી મૂર્તિ છે. છોટે હનુમાન જે લખ્યું હોય પણ કાયદેસર બહુ મોટા મસ્ત મૂર્તિ છે. પછી સૂર્યનારાયણ દેવનું, રાંદલ માતાજીનું મંદિર છે, અને એની બાજુમાં ભૂતનાથ મહાદેવનું મંદિર છે. બહુ ખરાબ મસ્ત મંદિર છે. એટલા બધા શિવલિંગ છે ભાઈ, માટે તમે અચૂક વધારજો. અને ખાસ તમને એમ કહું છું, અમુક મંદિર તો મેં પોતે પર્સનલ ફર્સ્ટ ટાઈમ હું આવ્યો છું, એકચ્યુઅલીમાં હું આવી ગયેલો છું. બાજુનું તો જુઓ. ભૂતનાથ મહાદેવનું મંદિર છે, એની બાજુમાં આ જો સરસ મજાની એક નાવ બનાવી છે, જે રામચંદ્ર ભગવાનની સેવા કરી હતી. ભાગ્યશાળી કે જે ભગવાન શ્રી રામને એને નાવમાં બેસાડીને એને મોકો મળ્યો, બહુ ખૂબ ભાગ્યશાળી. સો અહીંયા આવી રીતનું પણ એક બનાવેલું છે નવું. આમ આઈ થિંક મારા ખ્યાલથી નવું ડેવલપ કરેલું છે, ખબર નહીં, મને ખબર નહીં. એટલે આ બાજુ દાદા હો થાય, જો હનુમાન દાદા જો છે ને આ બાજુ હનુમાન દાદા તો અમારા રહી ગયા, રહી થોડું જાય. સો ફાઇનલી શનિદેવનું મંદિરમાં બસ આજના વિડીયોમાં હું આટલું જ કહીશ. બહુ બધું છે, રામ લક્ષ્મણ જાનકી કેવટનું નાવ એ બધું છે. અહીંયા સરસ મજાનું બનાવેલું છે. બાજુમાં ભૂતનાથ મહાદેવનું છે, સૂર્યનારાયણ અને રાંદલ માતાજીનું મંદિર છે, અને હનુમાન દાદાનું મંદિર, આ બાજુ શનિદેવનું મંદિર છે. ઓલ ઓવર બધું આપણે કવર કરી નાખ્યું છે. અને તડકો સનલાઇટ બહુ મજબૂત છે. સો હવે આજના વિડીયોના આને એન્ડ કરશું. અને ખાસ તમને રિક્વેસ્ટ, પ્લીઝ લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ.